હલો ફ્રેન્ડ્સ, વિનર્સ કિચનમાં તમારું સ્વાગત છે। શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવું દાણા મુઠિયાનું શાક આપણે ઝટપટ કુકરમાં બનાવીશું। રોજ એકના એક શાક ખાઈને કંટાળી ગયા હોય અને વીકેન્ડમાં કંઈક નવું બનાવવું હોય ત્યારે તમે જરૂરથી આ દાણા મુઠિયાનું શાક બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવીશું। તો તેના માટે હું અત્યારે 1 કપ મેથી અને અડધો કપ કોથમીર લઈ લઈશ। મેથી અને કોથમીરને મેં પાણીથી ધોઈને બરાબર ચોપ કરી લીધી છે। હવે અડધો કપ ચણાનો ઝીણો લોટ લઈ લઈશું, સાથે અડધો કપ ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું। જો તમારી પાસે ઘઉંનો આ કરકરો લોટ ન હોય તો તમે રોટલીનો લોટ અને સાથે સૂજી લઈ શકો છો। હવે તેમાં મસાલા કરીશું। હાફ ટીસ્પૂન અજમો આ રીતે હાથથી મસળીને લઈ લઈશું। 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈશું। 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1.5 ટેબલસ્પૂન આપણે દળેલી ખાંડ ઉમેરીશું। 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું અને હવે લાસ્ટમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। દળેલી ખાંડ અને લીંબુ ઉમેરવાથી મુઠિયા બહુ જ ટેસ્ટી લાગે છે। હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને તેનો થોડો કઠણ એવો લોટ બાંધી દઈશું। પાણી આપણે અત્યારે બિલકુલ નથી લેવાનું, કેમ કે મેથીમાં થોડું પાણી રહેલું છે, તો તેનાથી જ થોડો લોટ બંધાઈ જશે। તો જરૂર લાગશે તે પ્રમાણે આપણે પાણી એડ કરીશું। તો મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અને સરસ એવો આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે લોટ હાથમાં બિલકુલ પણ ચોંટે નહીં, એટલે આપણે ઉપરથી થોડુંક તેલ લઈ લઈશું અને લોટ ઉપર લગાવી દઈશું। તેલવાળા હાથ કરી દઈશું અને આ લોટમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી દઈશું। આ મુઠિયા એટલા ટેસ્ટી લાગે છે ને કે તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો। ઘરે જો મહેમાન આવવાના હોય તો તમે અગાઉથી જ આ મુઠિયા બનાવીને તૈયાર કરી લો તો બહુ ફટાફટ તમારું આ શાક બનીને તૈયાર થઈ જાય છે। હવે લગભગ 30 જેટલા મુઠિયા મેં વાળીને તૈયાર કરી લીધા છે। હવે તેને તળી લઈશું। તો મેં અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તેલમાં સમાય તેટલા આપણે મુઠિયા એડ કરી લઈશું। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન ક્રિસ્પી મુઠિયા થાય ત્યાં સુધી આપણે તેને તળીશું। વચ્ચે વચ્ચે તેને હલાવતા જઈશું। 4 થી 5 મિનિટ જેવો સમય થયો છે। તો સરસ ક્રિસ્પી ગોલ્ડન કલરના મુઠિયા આપણા તૈયાર થયા છે। તો હવે તેને આપણે કાઢી લઈશું। આને તમે લગભગ 1 અઠવાડિયા સુધી રાખી શકો છો। જો અગાઉથી આ મુઠિયા તૈયાર હશે તો ટિફિનમાં તો બહુ ફટાફટ આ દાણા મુઠિયાનું શાક બની જશે। હવે આ જ રીતે આપણે હવે જે બાકીના જે વધ્યા છે મુઠિયા તેને પણ હવે તળી લઈશું। બધા જ મુઠિયા મેં અત્યારે તળી લીધા છે અને હવે શાકનો વઘાર કરીશું। હવે પ્રેશર કુકર લઈશું અને તેમાં 3 ટેબલસ્પૂન તેલ લઈશું। મુઠિયા તળ્યા છે તે તેલ મેં લીધું છે, તેનાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે। હવે તેમાં હાફ ટીસ્પૂન અજમો ઉમેરીશું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। હાફ કપ મેથી ઉમેરીશું અને તેને થોડીક સાંતળી લઈશું। 2 મીડિયમ ટમેટાને ચોપરમાં ચોપ કરીને લઈ લઈશું। હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું, હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને લાસ્ટમાં 1.5 ટીસ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટાં સરસ ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડે તે માટે આપણે લગભગ 1 મિનિટ તેને ઢાંકીને થોડી વાર થવા દઈશું। હવે તેમાં 1 કપ લીલી તુવેરના દાણા ઉમેરીશું, બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક વાર તેને સાંતળી લઈશું। 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું। આ શાકમાં થોડું ગળપણ અને ખટાશના લીધે બહુ જ ટેસ્ટી લાગે છે। હવે તેમાં 2 કપથી થોડુંક ઓછું પાણી ઉમેરીશું। મીડિયમ ગેસ ઉપર હવે તેને 3 વિસલ થવા દઈશું। પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીશું અને હવે જુઓ આ તુવેરનો દાણો સરસ ચડી ગયો છે। હવે ટેસ્ટ કરી લઈશું। તો મને મીઠું અને મરચું થોડું ઓછું લાગે છે, તો તેને આપણે એડ કરી લઈશું। તો આપણું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે।
હવે આ ગરમ ગરમ શાકમાં આપણે મૂઠિયા ઉમેરી દઈશું. 2 થી 3 મૂઠિયાને ભાંગીને નાખીશું. ગેસ ચાલુ કરીને આપણે 2 થી 3 મિનિટ તેને થવા દઈશું. અત્યારે શાકમાં પાણીનું પ્રમાણ વધારે લાગે છે, પણ મૂઠિયામાં ધીરે ધીરે તે એબ્સોર્બ થઈ જશે અને સરસ આપણા મૂઠિયા એકદમ સોફ્ટ બનશે. તો ગરમા ગરમ આ દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અત્યારે હું તેને પરાઠા સાથે સર્વ કરી રહી છું. તમે તેને રોટલી કે રોટલા સાથે પણ લઈ શકો છો. તો તમને મારું આ ઝડપથી કુકરમાં બનતું આ દાણા મૂઠિયાનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક અને શેર કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી નવી નવી રેસિપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.